દાહોદમાં ભિખારી બનીને ચીલઝડપ કરતી મહિલા ગેંગનો તરખાટ સામે આવ્યો। એક જ દિવસમાં 2 જગ્યાએ હાથફેરો કર્યો હતો। ભીખ માંગતી મહિલા તેમજ બાળકોની ગેંગે લાખો રૂપિયાની ચીલઝડપ કરી હતી। અનાજ માર્કેટમાંથી 5 લાખ રૂપિયાની ચીલઝડપ કરી ત્યાંથી ફરાર થયા હતા। હનુમાન બજાર વિસ્તારમાં આવેલી મીરા એન્ટરપ્રાઇઝમાંથી પણ 20,000ની ચીલઝડપ કરી હતી। ઓફિસમાં કામ કરતી મહિલાને વાતોમાં ભોળવીને હજારોની ચોરીને અંજામ આપવામાં આવ્યો। ગણતરીની જ મિનિટોમાં હજારોની ચોરી કરી ભિખારી ગેંગ ફરાર થઈ ગઈ હતી। પોલીસ દ્વારા આ ગેંગ કઈ છે, ક્યાંથી આવે છે અને આ શખ્સો કોણ છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ભિખારી ગેંગની ચીલઝડપ કરતો વિડીયો પણ સામે આવી રહ્યો છે અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। તો એક જ દિવસમાં 2 જગ્યાએ હાથફેરો કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા। ભીખ માંગતી મહિલા તેમજ બાળકોની ગેંગે લાખો રૂપિયાની ચીલઝડપ કર્યાનો બનાવ સામે આવ્યો। સંવાદદાતા હરીન જોડાયા છે વધુ માહિતી સાથે। હરીન, ભિખારી બનતી એક ચોર ટોળકી સક્રિય થઈ છે। હવે પોલીસે તેને ઝડપી પાડવા માટે કઈ દિશામાં પગલાં હાથ ધર્યા છે? જી, હાલ સમગ્ર જો મામલાની વાત કરવામાં આવે તો ગઈકાલે જે દાહોદનું અનાજ માર્કેટ છે ત્યાં ચોર આ જે ગેંગ છે તેની સાથે નાની સગીર બાળકીઓ પણ હોય છે। તેઓ સમગ્ર દુકાનને ઘેરી વળે છે અને ગલ્લામાંથી ચીલ ઝડપ કરે છે। ગઈકાલે 5 લાખ રૂપિયાની કેશ જે છે તેની ચોરી થઈ હતી। જ્યારે આજ રોજ જે ભર બજાર છે તેઓ આજ રોજ હનુમાન બજાર સ્થિત એક મીરા એન્ટરપ્રાઇઝની દુકાનમાં પણ ઘૂસી ગયા હતા, જ્યાંથી 20,000 રૂપિયાની ચીલ ઝડપ કરી તેઓ ફરાર થઈ ગયા છે। સમગ્ર જે ગેંગ છે તેઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે અને પોલીસે બંને ફરિયાદો લઈ હાલ સમગ્ર જે ગેંગ છે તેને ઓળખી પાડી અને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર।